બહાર વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને તમને કંઈ ચટપટું ખાવાનું મન થઈ રહ્યું છે તો બનાવી લો આ બટાકા વડા. આજની રેસીપીમાં આપણે જોઈશું કે એકદમ સોફ્ટ નરમ બટાકા વડા એ પણ એકદમ સ્વાદિષ્ટ કઈ રીતે બને છે. તો ચાલો તૈયાર થઈ જાઓ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને. આપણે લઈશું લીલા મરચાં, 5 થી 6 લીલા મરચાં લીધા છે. લીંબુ લઈશું, આદુ અને લસણ લીધું છે, આદુને છીલીને લીધું છે, ખાંડ જોઈશે, ગરમ મસાલો, કોથમીર અને આપણા બટાકા. તો મરચાંને આપણે બારીક સમારીને લેવાના છે, બારીક સમારી લઈશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. લગભગ 12 થી 14 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. એમાં અડધો ટુકડો આદુનો એડ કર્યો છે અને 2 થી 3 મરચાં લઈ લઈશું. તમે તીખાશ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. આ લીલી ચટણી બનાવીને આપણે બટાકાના માવામાં એડ કરવાની છે. તો હવે તૈયાર કરી લઈએ બટાકા વડાનું ફિલિંગ એટલે કે બટાકાનો માવો. તો આપણે 5 થી 6 બટાકા મીડિયમ સાઇઝના બાફીને લીધા છે. એને આ રીતે મેશ કરી લેવાનું છે. હવે આપણે આમાં એડ કરીશું બારીક સમારેલા ધાણા એટલે કે કોથમીર એડ કરી લઈશું. પછી બારીક સમારેલા મરચાં એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ખાંડ લઈશું. બટાકા વડા હંમેશા ચટપટા જ સારા લાગતા હોય છે એટલે આપણે ખાંડ એડ કરીશું. ગરમ મસાલો લગભગ 2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને લીંબુ. તો હવે લીંબુ એડ કરીને આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. દોસ્તો એકદમ સિમ્પલ રેસીપી છે આ. જેવો જ વરસાદનો રંગ જામે તરત જ થોડા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે બટાકા વડા બનાવી શકો છો, એ પણ એકદમ ઝટપટ. આપણો માવો તૈયાર છે પણ હજી આપણે આમાં વઘાર એડ કરવાનો છે. તો આપણે વઘાર પ્રિપેર કરી લઈશું. એક ગેસ ઉપર વઘાર્યું રાખીશું. આપણે થોડું ઓઇલ એડ કરી દઈશું. લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે આપણે. તો હવે રાઈનો વઘાર કરી લઈશું. 1 નાની ચમચી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દઈશું. પછી એમાં જીરું નાખી દઈશું. સાબુત જીરું લીધું છે આપણે. હવે એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ. એડ કરીશું 7 થી 8 પત્તા મીઠા લીમડાના. તો સરસ વઘાર થઈને તૈયાર છે. હવે આ વઘારમાં આપણે ચટણી નાખવાની છે. તો જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ એડ કરી દઈશું અને સરસ રીતે વઘારને હલાવી લઈશું. ત્યારબાદ આ વઘારને આપણે માવામાં એડ કરી દઈશું. તો હવે ફાઇનલી રેડી છે આપણું ફિલિંગ, બટાકાનું ફિલિંગ. બધું જ મિક્સ કરી લઈશું અને પછી હાથ વડે બટાકાના વડા પાડી લઈશું. તો ધીરે ધીરે મોટી સાઇઝના કે મીડિયમ સાઇઝના તમે ગોળા તૈયાર કરી શકો છો. આ રીતે હાથમાં લઈને આને ગોળ વણી લઈશું જેથી વડા તૈયાર થઈ જશે આપણા. બટાકા વડાનું બેટર બનાવવા માટે આપણે લઈશું ચણાનો લોટ. 1 વાટકી એટલે કે લગભગ 200 થી 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા. આપણે બેટર રેડી કરીએ ત્યાં સુધી સાઈડમાં એક પેનમાં આપણે તેલ ગરમ કરી લઈશું બટાકા વડા તળવા માટે. એમાં સૌથી પહેલાં આપણે થોડા મરચાં તળી લઈશું જેથી મરચાંની જે તીખાશ છે એ તેલમાં આવી જશે. અને આ તેલ લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું આપણે બેટરમાં નાખીશું જેથી એકદમ સરસ સ્વાદ આવશે અને એની જે તીખાશ છે એ એના લેયરમાં આવી જશે. તો થોડું થોડું પાણી નાખીને આપણે મીડિયમ કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર કરીશું. બહુ પતલું નહીં કરીએ, નહીં તો વડાને ચોટશે નહીં, અને બહુ જાડું હશે તો બી ચોટશે નહીં. તો લગભગ આ કન્સિસ્ટન્સી વાળું આપણે બેટર તૈયાર કરીશું.
આપણા લીલા મરચાં તળાઈને તૈયાર છે. આપણે આને આખા જ રાખ્યા છે. બટાકાવડા સાથે એકદમ સરસ સ્વાદ આવે છે લીલા મરચાંનો. તો હવે આગળની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. આપણે આપણા બટાકાના વડા લઈશું, એને બેટરમાં પલાળીશું અને પછી તેલમાં ફ્રાય કરી લઈશું. આ પ્રોસેસ આપણે રિપીટ કરીશું. ધ્યાન રાખીશું કે જે આપણા બટાકાના વડા છે એના ઉપર સરસ રીતે બેટરનું કોટિંગ થઈ જાય. આ રીતે સરસ રીતે કોટ કરી લઈશું અને પછી આને ધીમેથી ફ્રાય કરી લઈશું. તો બસ મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 6 થી 7 મિનિટ સુધી આપણે આને ફ્રાય કરી લઈશું. ધીરે ધીરે આપણા બટાકાનો રંગ થોડો બદલાઈ જશે. થોડો ઘાટો રંગ થાય ત્યારબાદ આપણે એને ઉતારી લઈશું. સાઈડમાં જે બર્ન્સ છે બટાકાના એનાથી એકદમ સરસ લાગે છે બટાકા વડા. તો આપણા બટાકા વડા રેડી છે. હવે આપણે આને ઉતારી લઈશું. તો દોસ્તો, તમને કેવી લાગી આજની રેસિપી અમને કમેન્ટ્સમાં જણાવજો. અમારા આ વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી નવી વાનગીઓ લઈને અમે આવતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો જોવા માટે ધન્યવાદ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. બાય.